નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજરોજ પાદરા તાલુકાના ડબકા મહીસાગર નદીના કિનારે કોઈક અજાણ્યા માણસની લાશ જોવા મળી હતી। ત્યારે ડબકા ગામના માછીમારો નદીની અંદર માછલી મારી રહ્યા હતા। તે દરમિયાન તેમની જાળની અંદર કોઈ ભારી વજનની વસ્તુ ફસાઈ હોય તેમ લાગતું હતું। જ્યારે તેમને ઉપર જાળ ખેંચીને જોયું ત્યારે અંદર કોઈક લાશ જણાઈ આવી હતી। ત્યારબાદ તે લોકોએ ડબકા ગામના સરપંચ અને ગામના વડીલોનો સંપર્ક કર્યો હતો। ત્યારબાદ વડુ પોલીસ જાણ થતા ઘટના સ્થળે જ આવી પહોંચી હતી। ત્યારબાદ વડુ પોલીસે મૃતદેહને તરવૈયા દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો। ત્યારે પોલીસે એ લાશને ચેક કરતા તેના પેન્ટના ખિસ્સામાંથી આધાર કાર્ડ મળી આવ્યું હતું। આધાર કાર્ડમાં વિવેકભાઈ હીરાભાઈ રોહી નામનો વ્યક્તિ માસારોડ ગામનો હોવાનું જણાઈ આવ્યો હતો। પોલીસ દ્વારા માસારોડ મૃતક યુવાનના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો। ત્યારબાદ મૃતદેહને વડુ સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યું અને વડુ પોલીસે વધુ તપાસ કરી રહી છે। રિપોર્ટર યુનિસ પરમાર। આજ રોજ ડબકા મહીસાગર નદીમાં કોઈ અજાણ્યા યુવકની લાશ મળી આવી। સ્થાનિક માછીમારો જ્યારે માછલી પકડવા માટે નદીમાં ગયા ત્યારે તેમની જાળીમાં લાશ ફસાઈ। ત્યારે તેમને લાશ જોઈને પોલીસને જાણ કરી। સ્થાનિક પોલીસ, સ્થાનિક તરવૈયાઓ અને માછીમારોની મદદથી લાશને બહાર કાઢવામાં આવી। હમણાં તમે જોઈ શકો છો લાશને બહાર કાઢી છે। હજુ સ્પષ્ટ નથી થયું કે કોણ યુવક છે, કારણ કે પાણીના કારણે તેમનો ચહેરો સાવ ફૂલી ગયો છે અને લાશ પણ ફૂલી ગઈ છે। હમણાં સ્થાનિક પોલીસ અને એમનો સ્ટાફ આગળની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી રહ્યા છે। चप्पल लाओ। પાદરા તાલુકાના ડબકા ગામે અજાણ્યા ઈસમની લાશ તણાઈ આવતા માછીમારોના જાળમાં ફસાઈ હતી। તે જાણ ગામના અગ્રણી વ્યક્તિઓએ ડબકા આઉટપોસ્ટ અને વડુ પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને ત્યાંથી પોલીસ જવાનો દ્વારા અહીં આવીને લાશને બહાર કાઢી હતી અને બહાર કાઢતા એના ગજા અને બધું તપાસતા અંદરથી એક આધાર કાર્ડ મળ્યું। એમાં વિવેક રોહિત કરીને માસારોનો છોકરો હતો એવી જાણ થઈ હતી અને એની જાણકારી એના ઘરવાળાને અને જાણ કરીને વડુ પોલીસ સ્ટેશનમાં લાશને લઈ ગયા છે।